ભગવાનને કહ્યું કે મેં તમને મારા પતિ માન્યા છે. પરમાત્માએ પૂછ્યું શું કામ મને પતિ માન્યો છે? તો રૂકમિણીજીએ કહ્યું કે ભગવાન તમને કોણ પતિ ન બનાવે? આ સંસારમાં કોણ એવી સ્ત્રી છે જે તમને પતિ ન બનાવે? દરેક સ્ત્રીની ઈચ્છા હોય કે મારો પતિ ધનવાન હોય, દરેક સ્ત્રીની ઈચ્છા હોય મારો પતિ હેન્ડસમ હોય, દરેક સ્ત્રીની ઈચ્છા હોય મારો પતિ શુરવીર હોય, મારો પતિ છે એ વિદ્યાવાન હોય. શું ન જોતું હોય સ્ત્રીને? સ્ત્રીઓને જે જોતું હોય બધું તમારામાં છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયો દ્રવિણ ધામ વિરાત્મતુલ્ય. ભગવાન તમારું કુળ પણ સારું છે, તમારું ચારિત્ર્ય સારું છે, તમારું રૂપ તમારા જેવો દેખાતો નથી કોઈ આ દુનિયામાં બીજો, અને તમને એકવાર જોઈ પછી બીજાને કોઈને જોવાની ઈચ્છા થતી નથી, એવા તમે રૂપાળા છો. ચોથું, તમારી વિદ્યા એટલી સારી છે, તમારી ઉંમર એટલી સારી છે, તમે 64 દિવસ સાંદીપની ઋષિના આશ્રમમાં રહી અને 64 વિદ્યાઓને પ્રાપ્ત કરી. તમારો પૈસો એટલો છે, તમારું ઘર હોનાનું છે, અને છેલ્લું કહ્યું ભગવાન તમારું ઘરે સારું છે. આ દુનિયામાં લોકો ઘર જોઈને દીકરી દે છે, મારી પ્રાર્થના છે ઘર જોઈને દેવા કરતા વર જોઈને દેજો. દીકરીઓ જ્યારે અપરિણિત હોય અને અભ્યાસ કરે તો ત્યાંથી કોઈની સાથે પોતાનું મન મળી જાય, અથવા તો જોબ કરે ત્યાં કોઈનું મન મળી જાય અને પછી ભાગીને લગ્ન કરે, પરિવારના લોકો ના પાડે છે. તો મારી પ્રાર્થના છે દીકરીઓને કે ભાગીને લગ્ન કરો એના કરતા એકવાર જાગી અને પછી લગ્ન કરજો. જીવનમાં જાગો કે મારું આ પગલું બરાબર છે. ક્યાંક દૂરથી ડુંગર રળિયામણા નથી ને? તો માં રૂકમિણીએ કહ્યું ભગવાન તમારું ઘર પણ એટલું સારું છે, મેં તમને મારા પતિ માન્યા છે. ત્રીજા શ્લોકમાં લખ્યું તન્મય ભવાન, તમે મારા ભગવાન છો, તમે મારા પતિ છો, અને જો તમે મને પત્ની માનતા હો, હા મેં તમને સ્વીકાર્યા છે, આવી જાઓ, તમારે મને લેવા આવી પડશે. જુઓ રૂકમિણીની ખુમારી જુઓ તમે. આ બુદ્ધિ એમ કહે છે, આ જીવ પરમાત્માને કહે છે પ્રભુ તમે મને જો સ્વીકારતા હો, મેં તો મારા પતિ માન્યા છે તમને, પણ તમે મને જો તમે સ્વીકારતા હો તો તમારે મને લેવા આવવું પડશે. તમે ભગવાનને ક્યારે કહી શકો તમે લેવા આવજો? જાગો છો ને? તમે ભગવાનને ક્યારે કહી શકો તમે લેવા આવજો? જીવનમાં કઈક સારા કામ કર્યા હોય તો કહેવાય ઠાકોરજી લેવા આવજો. હે ભગવાન અંત સમયે તમે આવજો. હે ભગવાન અંત સમયે તમે આવજો. પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુર્વર્ચના બિભીરલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદા વ્રજયત્ય પાણી. હે ભગવાન મેં તમને આરાધ્યા છે, અને તમે બધા તો ભાવથી કેજો તમને કેમ લેવા આવું તો કેજો તારા શ્રાવણ મહિનામાં તારી કથા સાંભળી છે અમે, તારી પવિત્ર એકાદશીના દિવસે તારી સામે બેસીને દામોદર સ્તોત્રના પાઠ કર્યા છે, તમે લેવા આવજો અમને. કેજો અમે દાન પુણ્ય કર્યા છે. જીવનમાં દાન અને પુણ્ય કર્યા હશે તો કેવા થશે ઠાકોરજી અહીંયા દાન કર્યું છે, લખ્યું તમે નથી લખ્યું? ઠાકોરજી આ શરીર આપ્યું છે, આ શરીરથી કેમ ભગવાન રાજી થાય એવું કામ કરજો. બાકી તો દુનિયાને રાજી કરવા જાશો તો એકને રાજી કરશો તો બીજો રિસાઈ જશે. આ સંસાર છે, ક્યારે તમે કોઈને રાજી નહીં કરી શકો એકારે. એટલે રાજી મિત્ર બનીને તમારા જપ કરતા હોય, તમારું નામ મારા મોઢામાં હોય, તમારી માળા મારા હાથમાં હોય, આવા સમય લઈ જાજો. મને લેવા આવો તો એવા સમય આવજો કે મારું મૃત્યુ પણ આનંદિત સાથે જતો હોવ.
જ્યારે દુનિયામાં આવ્યો ત્યારે હું રડતો હતો અને દુનિયા હસતી હતી, પણ ઠાકોરજી લેવા આવો ત્યારે હું હસતો હોઉં અને દુનિયા રડતી હોય. આવું મૃત્યુ આપજો મને, મારું મરણ સુધારજો બસ. લોકો પરમાત્મા પાસે ઘર સારું માગે છે, લોકો પરમાત્મા પાસે સંતાન સારા માગે છે, સંપત્તિ સારી માગે છે. ક્યારે ભગવાનને કીધું ઠાકોરજી મરણ સારું આપજો? હે, ભગવાનને કહેજો ઠાકોરજી કોઈની સેવા ન કરાવી પડે ને એવું મૃત્યુ આપજો બસ. છેલ્લે નકર ભગવાનને પ્રાર્થના આપણે ન કરીએ એના કરતા આપણા સગા સંબંધી કામમાં આવતો. તો તમે લેવા આવજો મને, તો હું સમજીશ કે તમે મારો સ્વીકાર નથી કર્યો. પણ કાંઈ વાંધો નહીં, મેં તો તમારો સ્વીકાર કર્યો છે. મેં તમને મારા પતિ માન્યા છે અને મેં પ્રતિજ્ઞા કરી છે કે જો મરીશ તો પણ તમારી જ થઈને મરીશ અને જીવીશ તો પણ તમારી થઈને જ જીવીશ. હવે બીજાના હાથમાં હાથ નહીં આપું. એટલે તમે નહીં આવો તો હું મરી જઈશ. મરી જવાનો અર્થ એવો ન સમજતા કે હું આત્મહત્યા કરી લઈશ. ના, આત્મહત્યા તો કાયરોનું કામ છે. ગમે તેવી વિપત્તિનો સમય આવે વાલા ભક્તો, પરમાત્માને યાદ કરજો, પણ ક્યારે હલકો વિચાર ન કરશો કોઈ દિવસ. ભગવાને કેટલો સુંદર દેહ આપ્યો છે, કેટલો સારો અવસર આપ્યો છે, ક્યારેય ન કરશો આવો ખોટો વિચાર. બસ કેવલ પરમાત્માને એટલું કહેજો ઠાકોરજી તમે લેવા નહીં આવો તો હું બીજામાં તમે મારો હાથ નહીં આપુનો અર્થ છે કે મારું આ મન હવે તમારામાં લાગ્યું છે, એને હવે સંસારમાં નહીં લાગવા દઉં પાછું. એને બસ તમારા નામની જપ કરીશ, તમારા નામની માળાઓ ફેરવીશ, તમારા નામનું તપ કરીશ, ઉપવાસ કરીશ. આમ કરતા કરતા શરીરને સમાપન કરી દઈશ, પણ હવે બીજામાં નહીં લાગવા દઉં. આવી નોંધ તમે ન આવવાના હોવ તો જ આ પત્ર વાંચજો. છેલ્લો શ્લોક 7મો શ્લોક લખ્યો ને રૂકમિણીજીએ, તો પેલા ઉપર લખી નાખ્યું કે 6 શ્લોક સાંભળીને પણ તમે લેવા નથી આવવાના તો જ 7મો શ્લોક વાંચજો, નકર વાંચવાની જરૂર નથી. તમે લેવા આવજો ઠાકોરજી. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण तन से निकले, गोविंद नाम ले जब प्राण तन से निकले, गंगा जी का तट हो यमुना का बंसी बट हो, गंगा जी का तट हो यमुना का बंसीवट हो, मेरा सावरा निकट हो जब प्राण तन से निकले. મારો ભગવાન મારી નજીક હોય અને મારો પ્રાણ નીકળી જાય ઠાકોરજી. અને કદાચ તમને આ હિન્દીમાં ન આવડે તો એક પંક્તિ ગાજો. સમય મારો સાધ જેવાલા, સમય મારો સાધ જેવાલા, કરું કલા, અંત સમય મારો આવશે જ્યારે હે ભાન, અંત સમય મારો આવશે ત્યારે દેહનું નહીં રહે ભાન, એવે સમય મુખે તુલસી દેજો, એવે સમય મુખે તુલસી દેજો, દેજો યમુના પાન, સમય મારો સાધ જેવાલા, કરું તો કલવાલા. અહીંયા એક પંક્તિ કહી કે મને અંત સમય આવે તો મારા મોઢામાં તુલસી પત્ર દેજો. તુલસીનો એટલો મહિમા છે કે મોઢામાં તુલસી પત્ર મૂકો અને કોઈની સ્મશાન યાત્રા જતી હોય ને તમારા આંગણામાં સુકાઈ ગયેલું તુલસીનું વૃક્ષ એને રાખી મૂકજો, નાખી ન દેશો.
કોઈની સ્મશાન યાત્રા જાય ત્યારે નાનો એવો ટુકડો પણ તુલસીના લાકડાનો એના માથા નીચે મૂકી અને સ્મશાનમાં જો એને સળગાવવામાં આવે તો એને બીજે ક્યાંય જવું નથી પડતું. એ જીવ સીધો ભગવાનના વૈકુંઠમાં જાય છે. પુરાણમાં લખ્યું છે કે તુલસીના કાશ સાથે જેની ચિત્તા સળગે છે એ ભગવાનના ધામમાં જાય છે. અને પ્રભુ કદાચ તુલસી પત્ર ન હોય તો મને યમના પાન, યમના એટલે ભક્તિ, એટલે પરમાત્મા, તમારું ભજન મારા મોઢામાં હોય અને હું જતો રહું આ સંસારમાંથી, એવી કૃપા કરજો. તો પરમાત્માએ આ રૂકમિણીજીએ કહ્યું અને ભગવાન એ જ ક્ષણે નીકળ્યા, રથ લઈને ગયા અને પરમાત્મા